છોકરીઓ ભણે છે એમાં કાલે છોકરીઓને બોલાવી અને મેડમે કશું બહાર બોલાવીને લખાયું, અંદર કેમેરા ફિટ હોવા છતાં અંદર નહીં કર્યું અને પ્રિન્સિપાલને જણાવ્યું નહીં. બધી છોકરીઓ જો લખાઈને સહી કરાવી. હવે એવું કહે છે કે તમારી છોકરીઓએ આ લખ્યું છે. હવે છોકરીઓએ તો ખાલી એટલું જ લખ્યું છે કે બેનનો પરિચય કે સારું ભણાવે છે, આ કરે છે. હવે અમે આખું લખાણ બદલી નાખ્યું, આખું લખાણ બદલીને છોકરીઓને બીવડાવે છે કે માર્ક્સ કાપીશું, આ કરીશું, તે કરીશું. છોકરીઓનું બોર્ડ છે, છોકરીઓ ગભરાઈ ગઈ છે. હવે આ ટીચર અમારે ચાલે નહીં, હવે ના જોઈએ. હવે આ મેડમ હશે તો અમે અમારી છોકરીઓને સ્કૂલ મોકલીશું નહીં. શું બનાવ બન્યો છે આજે? આ બનાવ એવું બનેલું કે 10મા ધોરણની મેડમ છે સંગીતા મેડમ છે, એમણે કાલે છોકરીઓની જે મેન 15 છોકરીઓ છે એમની જોડે લખાણ લીધું અને એ બી કેમેરાની ગેરહાજરીની અંદર એ લોકોએ મેદાનમાં લઈ જઈને લખાણ કર્યું કે આ હું સારું ભણાવું છું, આ કરું છું, ફલાણું કરું છું, એ રીતે લખાણ લીધું. અને છોકરાઓને એ 10મા ધોરણમાં ભણે છે છોકરીઓ અને એ ક્લાસ બી તેનું લે છે. તો કે હવે તમે મારા વિશે આવું સારું નહીં લખો તો તમારા માર્ક્સ હું બોર્ડની અંદર ઓછા કરી નાખીશ, એવી ધાક ધમકી આપે છે. આ બનાવ બન્યું, છોકરીએ અમને રાતે જાણ કરી બધા પેરેન્ટ્સોને કે પપ્પા મમ્મી આ પ્રમાણનું મારે લખાણ લીધેલું છે. તો આ છોકરીઓ બી બી ગયેલી છે મેડમથી. તો અમારી માંગ એ જ છે કે આ જે મેડમ ખોટી રીતે છોકરીને બીવડાઈ રહી છે. અત્યારે તમે બહુ લેટ આવ્યા, એને પહેલાં બી છોકરી આખું ક્લાસ રડતેલું અને બધા આ માટે પોલીસ વાળા બધા બી આવી ગયા છે. એટલે એને જે મેડમ છે 10મા ધોરણની એને સસ્પેન્ડ કરવાની અમારી માંગ છે. એ સસ્પેન્ડ નહીં થાય તો કાલથી અમારી એકથી છોકરી 10મા ધોરણની અંદર પ્રવેશ કરવામાં આવશે નહીં. મારું નામ મલિક અફસા છે, હું 10મા ધોરણમાં ભણું છું. કાલે જ્યારે અંગ્રેજીનો ક્લાસ હતો ત્યારે તે મેડમ આવ્યા અને અમને બહાર લાવ્યા અને તેમણે એવું કીધું કે મારા વિશે આવું લખો. અને તેમણે લોબીમાં બોલાયા અને કેમેરો પણ નહોતું અને ત્યાં આગળ બહાર લઈ જઈ અને અમને એવું કીધું કે હું સારું ભણાવું છું, હું શું કરું છું તે બધું મને કાગળિયામાં લખીને આપો અને આનું રીઝન હું તમને પછી કાલે કે પરમ દિવસ જણાવીશ. એટલે અમે બધાએ કાગળિયામાં લખ્યું કે તે મેડમ સારું ભણાવે છે અને એવું બધું. પછી ક્લાસમાં બધા જોડે સહી કરાવી અને તે ઓરલની માર્ક્સની ધમકી પણ આપે છે. એવું બધું ક્લાસમાં ટોર્ચર કરે છે અને કોઈ પણ વિષયમાં અમને ખબર ના પડી હોય તો તે મેડમના બીકના લીધે કોઈ પૂછી પણ શકતું નથી કે એટલી બધી તે મેડમની બીક છે. બધી જ કચેરીઓમાં ડીઓની કચેરી હોય, સચિવની કચેરી હોય, કમિશનરની કચેરી હોય, પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ પોતાની આ રીતે અરજીઓ કરે છે. અને ઉપરની કચેરીઓમાં તો લેટર પણ આવી ગયો છે કે ભાઈ આ જે પણ અરજી કરે એ માન્ય કરવાની નહીં. આ પહેલાં પણ આ સંગીતાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ટ્રસ્ટ દ્વારા. એમને પાછા ટ્રસ્ટે એમને માફીપત્ર એમણે આપ્યું અને ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં પણ આવ્યા, પણ તે છતાં પણ અત્યારે ફરી પાછી પરિસ્થિતિ ઊભી કરી છે. એટલે હવે ટ્રસ્ટ દ્વારા જે પણ કાર્યવાહી આગળ થશે એ કરવામાં આવશે. કરવામાં આવ્યું છે આખું એક ષડયંત્ર છે મારા વિરુદ્ધમાં. જે સંચાલક મંડળ પોલીસ ક્રિશ્ચન, સહકાર્મિક મંડળમાં સાથ આપનાર સચિન ક્રિશ્ચન, અન્ય મંડળના સભ્યો, ઇન્ચાર્જ આચાર્ય નવા બનેલા મીનાબેન ક્રિશ્ચન, મીનાબેન પરમાર અને બાકી રહેલા તમામ સાથે મળીને છેલ્લા 3 વર્ષથી અને આમ જોઈએ તો મારી ભરતીના સમયથી જ મને ખૂબ હેરાન કરે છે. હમણાં થોડા સમયથી મેં એમની પાસે આરટીઆઈ માંગેલી છે, કારણ પોલીસ ક્રિશ્ચન ખરેખર સંચાલન મંડળમાં, શાળા મંડળમાં ચેરમેન છે કે નહીં એ બહુ દ્વિધા છે. અને એ દ્વિધાના અનુસંધાનમાં એમના દ્વારા બનાવેલા ઘણા બધા બનાવોના ભાગરૂપે મારે આરટીઆઈ માંગવી પડી અને એના માટે થઈ અને આખું ષડયંત્ર એમણે ઊભું કરેલું છે કે જે આરટીઆઈ ન આપવા માટે ખરેખર તો એ ચેરમેન છે કે નહીં આટલા વર્ષોથી અને તેમ છતાં એ કામગીરી કરી રહ્યા છે એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે આ એક આખું ષડયંત્ર છે મારા વિરુદ્ધમાં બાળકોને ઊભા કરવાનું. 17 વર્ષમાં કોઈ દિવસ કોઈ બનાવ બનેલો નથી એ પણ હકીકત છે અને એ સબૂત માટે મારે આ રીતે વાલીઓનું કંઈ સાંભળવાનું કે બાળકોને ઉશ્કેરણી કરવાનું એ મારામાં ન આવે. હાલમાં તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે મારે આ સ્કૂલમાં નોકરી કરવી મુશ્કેલ છે. હું આ મીડિયા દ્વારા ખાસ સૂચના આપું છું કે હું પોતે અહીંયા મને બહુ જ હેરાનગતિ છે. આ જ રીતે આ મંડળના સંચાલક પોલીસ સ્ટેશન મને સતત હેરાનગતિ કરે છે, ત્રાસ આપે છે
માનસિક રીતે મેં આની રજૂઆત બધી જ ઓફિસ કચેરીમાં કરેલી છે, પોલીસ સ્ટેશનમાંય કરેલી છે અને ખરેખર તો એ ભાઈ દ્વારા મને પુષ્કળ હેરાનગતિ છે. તમે આવ્યા છો, મીડિયા તરીકે આવ્યા છો તો એક જ પાસું ના જોશો, પણ મેં જે કાર્યવાહી કરેલી છે પોલીસ ક્રિશ્ચિયન મંડળ અને મને જે લોકો હેરાન કરે છે, છેલ્લા મારી ભરતી 2007થી થયેલી છે અને હાલ પણ છેલ્લા 16 વર્ષથી જે મને અહીંયા તકલીફ છે, જે હેરાનગતિ કરે છે, એ સંદર્ભે તમે પણ મને સપોર્ટ કરજો. મારું એ કહેવું છે, કારણ કે આ એક ષડયંત્ર છે જે માણસ ચેરમેન છે જ નહીં. આજે સવારે પણ મને આરટીઆઈના જવાબ ઓફિસમાંથી મળેલા છે, પણ એ પણ અધૂરા આપેલા છે. એ હું તમને અહીંયા બતાવવા માંગીશ. આ ઘણા વખતથી આરટીઆઈના મેં માંગેલી, એમાં થોડા વખત પહેલાં એક સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આરટીઆઈ આપી શકીશું એમ નથી. જે સરકારી જાહેરાત છે, જે સરકારી માહિતી છે, જાહેર માહિતી છે, નથી આપી. અને આજે સવારે મેં એક લેટર લખ્યો ફરીથી આરટીઆઈ માટે અને એ લેટરના અનુસંધાનમાં એ ભાઈએ આજે આચાર્ય મેડમ થ્રુ મને જાણ કરી અને આ આરટીઆઈના જવાબ આપેલા છે. તમે જોઈ શકશો કે ચેરમેનમાં મિસ્ટર પોલીસ ક્રિશ્ચિયનની સાઇન છે અને રેગ્યુલર પીટીઆર પ્રમાણે એ ભાઈનું નામ નથી. બસ આ જ પરિસ્થિતિ છે. આ વસ્તુ અત્યારે જે બહાર આવવાની છે એના અનુસંધાનના ભાગરૂપે આ એક ષડયંત્ર કરેલું છે. બાકી બાળકો મારા જ છે. મેં 17 વર્ષથી બાળકોને ભણાવેલા છે. આ એક સામાન્ય વસ્તુ છે, બધા સમજી શકે છે, નાગરિક સમજી શકશે, તમે મીડિયા તરીકે સમજી શકશો, પોલીસ સમજી શકશે, પણ આ હકીકત છે. મારે કાગળ લેવા જરૂરી છે મારી નોકરી બચાવવા માટે અને મારે માનસિક ત્રાસમાંથી હેરાન થતી અટકવા માટે મારે આ પ્રોસેસ કરવી જરૂરી છે અને એના જવાબ એને આપવા નથી. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप ज़रूर करें.